ઇન્ફ્લેશન ક્વિકન્સ એઝ જાન્યુઆરી આઈઆઈપી કોન્ટ્રાસ્ટ. ઇન્ફ્લેશનની અંદર વધારો જોવા મળેલો છે. ઇન્ફ્લેશન એટલે કે ભાવ વધારામાં વધારો જોવા મળેલો છે. કેમ? કારણ કે જાન્યુઆરીનો જે આઈઆઈપી આવેલો હતો, આઈઆઈપી એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એની અંદર કોન્ટ્રાસ્ટ, એની અંદર ઘટાડો જોવા મળેલો છે. પહેલાં એક વસ્તુ સમજો, આઈઆઈપી વિશે તમારે ડિટેલમાં જાણવું હોય, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, તો એના વિશે મેં ઓલરેડી ડિટેલમાં વિડીયો બનાવેલો છે કે આઈઆઈપી શું છે, એ કઈ ચીજનું નામ છે, એની અંદર કેટલી વસ્તુઓની કેટલા ઇન્ડેક્સ છે એને ધ્યાને લેવામાં આવે. ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઉદ્યોગોનો જે ઔદ્યોગિક વિકાસ છે અથવા ઉદ્યોગોની અંદર કઈ રીતે પ્રોડક્શન થાય છે, એ બધી વસ્તુના ઇન્ડેક્સ કઈ રીતે તૈયાર થાય, એ વિડીયો તમે જોઈ શકો છો. અત્યારે આપણે આ ઇન્ફ્લેશન વિશે વાત કરવાની છે. તો અત્યારે રિટેલ ઇન્ફ્લેશન જે છે એ ક્વિકન્ડ ઇન ફેબ્રુઆરી ટુ 5.03%. એટલે કે ફેબ્રુઆરીની અંદર ઇન્ફ્લેશન ભાવ વધારો, રિટેલ ઇન્ફ્લેશન જે છે એ 5%ની આજુબાજુ જતો રહ્યો છે. અને એના કારણે ફૂડ અને ફ્યુલના પ્રાઇસ જે છે એ પણ વધી ગયા છે અને એના કારણે આ ભાવ વધારો પણ વધી ગયો છે. ફૂડ પ્રાઇસીસ ઇન્ફ્લેશન, ખોરાકની અંદર ફૂડ, ખાવા પીવાની જે વસ્તુ હોય એની અંદર ભાવ વધારો જે થાય, પ્રાઇસ ઇન્ફ્લેશન, એ કઈ રીતે માપવામાં આવે છે? તો એ CFPI દ્વારા માપવામાં આવે છે. CFPI એટલે કે કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ, કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ, અને એમાં 3.87% થયેલો છે, જે જાન્યુઆરીમાં 1.96% હતો. એટલે એક રીતે જોઈએ તો ખાવા પીવાની વસ્તુ અથવા તો ફૂડ ઇન્ફ્લેશનમાં વધારો થયેલો છે છેલ્લા થોડા સમય. એની પાછળનું કારણ કોઈ વ્યક્તિ સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરી અને પણ આપી શકે છે. કેમ? કારણ કે તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે અને આ ખોરાક ફૂડ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રકનો ને એ બધાનો ઉપયોગ થાય, એટલે એમાં પેટ્રોલ ને ડીઝલ ને એ બધું વપરાય, એટલે અંતે જે છે એ આ ખોરાક જે છે, ફૂડ જે છે એનો ભાવ પણ વધી જાય. તો કે ક્રૂડ ઓઇલના કિંમતના વધવાના કારણે, આ પેટ્રોલ ડીઝલના કિંમત વધવાના કારણે આ ખોરાક જે છે ફૂડ એનું ઇન્ફ્લેશન પણ વધી ગયું છે. તો આવો કંઈક મુદ્દો છે. હવે અહીંયા આપણે સમજીએ ઇન્ફ્લેશન ઇન ધ ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશન કેટેગરી. ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન કેટેગરીની અંદર જે છે એમાં પણ ઇન્ફ્લેશન અત્યારે ફેબ્રુઆરીની અંદર વધી ગયું છે. જાન્યુઆરીમાં 9.3% હતું, અત્યારે 11.4% થઈ ગયેલું છે. આ બધામાં વધારો થઈ ગયેલો છે. વીકનિંગ ઓફ બેઝ ઇફેક્ટ ઇન ફેબ્રુઆરી 2021 કોન્ટ્રીબ્યુટેડ ટુ હાયર ફૂડ ઇન્ફ્લેશન. આ બધી વસ્તુના કારણે ફૂડ ઇન્ફ્લેશન, ખોરાકનો જે ભાવ વધારો જે છે એમાં ઘણો વધારો જોવા મળેલો છે. હવે આપણે શું સમજવાનું છે? આપણે એ સમજવાનું છે ફેક્ટરી આઉટપુટ રિટ્રીટ્સ. ફેક્ટરીની અંદર, ઉદ્યોગોની અંદર, ફેક્ટરી કારખાનાની અંદર કઈ રીતે જોવા મળે છે એ જોવાનું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર પણ જે ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગોની અંદર જે પ્રોડક્શન થવું જોઈએ એ પણ ઘટી ગયું છે. એની અંદર ઘટાડો જોવા મળેલો છે. હવે જો આપણે આ સમજવાની કોશિશ કરીએ તો મેન્યુફેક્ચરિંગ સેક્ટર કન્ટિન્યુઅસ ટુ કોન્ટ્રાક્ટ. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન વિભાગ જે છે એની અંદર પણ 2%નો ઘટાડો જોવા મળેલો છે અને આવી બધી વસ્તુ જોવા મળેલો છે. તો RBI કદાચ આના માટે કોઈ અલગ પગલાં, મેજર જે છે લેવાનું કાર્ય કરશે. પ્રિલિમ્સ માટે અથવા તો મેઇન્સ માટે અથવા પરીક્ષા માટે મહત્વનો કોઈ ટોપિક હોય તો એ આ છે, બરાબર. અહીંયાથી હવે બધી મહત્વની વસ્તુ ચાલુ થઈ છે. CPI એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આ શું છે? કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ મેજર માપવામાં આવે છે. કોને માપે છે? પ્રાઇસ, કિંમતને માપે છે. કઈ કિંમતને માપે છે? ચેન્જીસ ફ્રોમ ધ પર્સપેક્ટિવ ઓફ રિટેલ બાયર. એટલે કે રિટેલ રીતે ખરીદવાવાળો વ્યક્તિ છે, એટલે કે તમારી અને મારી જેવા વ્યક્તિ જે ખરીદે છે, કોઈ પણ વસ્તુ ખરીદે છે, એ વસ્તુના કિંમતની અંદર, એ વસ્તુની પ્રાઇસની અંદર, એ વસ્તુના ભાવની અંદર કેવી રીતે વધઘટ થાય છે, ચેન્જીસ થાય છે, કેવી રીતે વધારો ઘટાડો થાય છે અથવા ફેરફાર થાય છે, એ માપવાનું કાર્ય CPI કરે છે, એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. એક રીતે એ કન્ઝ્યુમર એટલે કે ઉપભોક્તા, અંતિમ વ્યક્તિ કે જે વસ્તુ ઉપયોગ કરવાવાળો છે, વસ્તુનો વપરાશ કરતા જે છે, એના પોઈન્ટ ઓફ વ્યૂથી, એના દ્રષ્ટિકોણથી ભાવ વધારો માપવાનું કોશિશ કરે છે. કોણ? CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમરના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે. કન્ઝ્યુમર એટલે એવો વ્યક્તિ કે જે ઉપભોક્તા છે, એટલે કે જે વસ્તુનો ઉપયોગ કરવાવાળો છે, જે વસ્તુને કન્ઝ્યુમ કરશે, વાપરવાનું કાર્ય કરશે. તો આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. CPI કેલ્ક્યુલેટ્સ ધ ડિફરન્સીસ ઇન ધ પ્રાઇસ કોમોડિટી. CPI ગણના કરે છે, કેલ્ક્યુલેટ કરે છે, ગણતરી કરે છે. કોની? ડિફરન્સ ઇન ધ પ્રાઇસ કોમોડિટી. વસ્તુઓની કિંમતની અંદર કઈ રીતે ફેરફાર થાય છે, અને સેવાઓની અંદર પણ, વસ્તુઓ અને સેવાઓ બંનેની કિંમતોની અંદર જે ફેરફાર થતો એની ગણના કરે છે. તો CPIની અંદર ફૂડ, વસ્તુઓ, કોમોડિટીઝ અને સર્વિસીસ બંને આવે છે. વિધાનવાળા વાક્યમાં કહી દે કે CPIની અંદર માત્ર કોમોડિટીઝ, વસ્તુઓ જ આવે છે, તો વિધાન થઈ જાય ખોટું, કારણ કે એની અંદર સર્વિસીસ પણ આવે છે. કઈ વસ્તુ આવે આની અંદર? તો કે ફૂડ આવી જાય, ખાવા પીવાની ખોરાકની વસ્તુ આવી જાય. મેડિકલ કેર, આપણે જે દવાની ને એ બધી વસ્તુ આવે, મેડિકલ દવાની એ બધી વસ્તુ એ એની અંદર આવી જાય. એજ્યુકેશન, શિક્ષણ આવી જાય. ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી જાય. આ બધી વસ્તુ ભારતનો કન્ઝ્યુમર, ભારતના વ્યક્તિઓ, ભારતના ઉપભોક્તા કેટલો આનો ઉપયોગ કરે છે અને એની કિંમતની અંદર કઈ રીતે વધારો ઘટાડો જોવા મળે છે એ CPIમાં દર્શાવવામાં આવે. હવે હકીકતમાં અહીંયા જોઈએ તો ફૂડ, મેડિકલ, એજ્યુકેશન અને ઇલેક્ટ્રોનિક્સ આ એક રીતે જોઈએ તો એવી વસ્તુ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે. રોજે આપણે આની જરૂર તો પડે જ તે, બરાબર. આગળ વાત કરીએ. CPI હેઝ સેવરલ સબ ગ્રુપ્સ. CPIની અંદર અલગ સબ ગ્રુપ છે. મેઇન હેડિંગમાં શું આવે? CPI. પરંતુ
આની નીચે નીચે નાની નાની થોડી ઘણી શાખા છે, બરાબર, અલગ અલગ આની બ્રાન્ચીસ છે. એ કઈ કઈ છે એ જોઈએ કે જેના અંતર્ગત ફૂડ એટલે કે ખોરાક અને બેવરેજીસ એટલે કે પીણા, જે પીવા માટે જે આપણે વાપરતા હોય, બરાબર, ઠંડુ પીણું ને એ બધું. હવે ઉનાળો આવી ગયો છે, બધા સોડા ને એ બધું પીવાનું ચાલુ કરી દીધું હશે, એ બધી વસ્તુ. પછી ફ્યુલ એન્ડ લાઇટ. ફ્યુલ એટલે બળતણ, લાઇટ હાઉસિંગ, ક્લોથિંગ, બેડિંગ, ફૂટવેર, આ બધી વસ્તુને ધ્યાને લઈ અને આના અલગ અલગ સબ ગ્રુપ બને છે. કોના? તો કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના. કયા કયા સબ ગ્રુપ બને છે એ તમારે મોસ્ટ ટાઈમ યાદ રાખવાનું છે. 4 પ્રકારના સબ ગ્રુપ બને છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ સબ ગ્રુપ ઓફ સીપીઆઈ, એટલે કે સીપીઆઈનો નીચેનામાંથી કયું સબ ગ્રુપ નથી. તો એની માટે પહેલાંથી એ ખબર હોવી જોઈએ કે કયું સબ ગ્રુપ છે. તો 4 સબ ગ્રુપ છે. કયા કયા? પહેલું તો આઈડબલ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર. ઇન્ડસ્ટ્રીયલ વર્કર એટલે કે ઔદ્યોગિક વર્કર, ઔદ્યોગિક કામદારો. ઔદ્યોગિક કામદારોને ધ્યાનમાં લઈ અને ભાવ વધારવાનું જે મૂલ્યાંકન કરવામાં આવે, ચેક કરવામાં આવે, એને કહેવાય શું? સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે. બીજું, આ સીપીઆઈ કોના માટે માપવામાં આવે, કોના પોઈન્ટ ઓફ વ્યૂથી? તો એએલ માટે. એએલ એટલે કે એગ્રીકલ્ચર લેબરર. કૃષિની અંદર ખેડૂતની સાથે જે કૃષિની અંદર ખેતરની અંદર જે લેબરર, જે મજૂર, જે વ્યક્તિ કામ કરતો હોય એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ભાવ વધારો, ઇન્ફ્લેશન માપવામાં આવે એને કહેવાય સીપીઆઈ એએલ. એને શું કહેવાય? એએલ કહેવામાં આવે છે. પછી વાત કરીએ આરએલ એટલે શું? તો કે રૂરલ લેબરર. રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે કોઈ વ્યક્તિ મજૂર કરતો હોય, મજૂર તરીકેનું કાર્ય કરતો હોય, લેબર તરીકેનું કાર્ય કરતો હોય, એના પોઈન્ટ ઓફ વ્યૂથી જે માપવામાં આવે એ. પછી વાત કરીએ આગળ જતાં રૂરલ, અર્બન અને કમ્બાઇન્ડ. ગ્રામ્ય વિસ્તારનું અલગથી માપે, શહેરી વિસ્તારનું અલગથી માપે અને બંનેનું કમ્બાઇન્ડ રીતે માપે ઇન્ફ્લેશન, ભાવ વધારો કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો એને સીપીઆઈ આઈડબલ્યુ કહે, બરાબર. તો 4 એના આપણે સબ ડિવિઝન જોઈ લીધા. એક તો આઈડબલ્યુ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વર્કર, એએલ એટલે કે એગ્રીકલ્ચર લેબર, આરએલ એટલે કે રૂરલ લેબર અને કમ્બાઇન્ડ લેબર, બરાબર. તો આ તમને ખ્યાલ આવી ગયો છે. તો ફર્સ્ટ 3 આર કમ્પાઇલ્ડ બાય, પ્રથમ 3 વસ્તુ જે છે એટલે કે આઈડબલ્યુ, એએલ અને આરએલ, આનું કમ્પાઇલેશન, આની ગોઠવણી, આને એકઠા કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે લેબર બ્યુરો જે છે એ આનો ડેટા આપવાનું કાર્ય કરે છે. અને લેબર બ્યુરો પાસે આ માહિતી ક્યાંથી આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, શ્રમિક મંત્રાલય જે છે એની પાસેથી એને આ માહિતી આવે છે. અને ચોથા નંબરનું એટલે કે સીપીઆઈ, રૂરલ, અર્બન અને કમ્બાઇન્ડ. સીપીઆઈ જે કમ્બાઇન્ડ લેવલનું જે છે એ કોના દ્વારા કમ્પાઇલ, એ કોના દ્વારા એનો ડેટા, એના આંકડા કોના દ્વારા લેવામાં આવે છે? તો એનએસઓ, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા લેવામાં આવે છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ જે છે એ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે મોસ્પી અંતર્ગત કાર્ય કરે છે. મોસ્પી આંકડા વિભાગ જે છે, આંકડા મંત્રાલય જે છે એના અંતર્ગત કાર્ય કરે છે. સ્ટેટિસ્ટિક્સનો મતલબ થાય આંકડા શાસ્ત્ર, કે જેમાં બધી આંકડાકીય માહિતી જોઈએ, બરાબર. બધા આંકડા દેવાનો હોય કે કેટલા લોકો શું કરે છે, કેટલા ભાવ કેટલો હોય, તો આંકડાકીય માહિતી બધી. ઓકે, તો પહેલા આપણે શું જોયું કે સીપીઆઈ શું છે, કઈ ચીડિયાનું નામ છે, કઈ ચીજનું નામ છે એ જોયું. પછી આપણે એ જોયું કે સીપીઆઈના 4 અલગ અલગ સબ ગ્રુપ કયા છે એ જોયું. સીપીઆઈના 4 અલગ અલગ ગ્રુપનો ડેટા, માહિતી, એના આંકડા ક્યાંથી આવે છે? તો પ્રથમ 3ના આંકડા જે છે એ લેબર બ્યુરો પાસેથી આવે છે. લેબર બ્યુરો ક્યાંથી લાવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ લેબર પાસેથી. અને લાસ્ટમાં જે કમ્બાઇન્ડ લેવલનો આંકડા જે છે એ એનએસઓ પાસેથી આવે છે. એનએસઓ મોસ્પી અંતર્ગત કાર્ય કરે છે. બીજી વાત કરીએ, સીપીઆઈનું બેઝ યર, આધાર વર્ષ જે છે એ 2012 છે. અને એમપીસી મોનેટરી પોલિસી કમિટી. મોનેટરી પોલિસી કમિટી શું છે તમને મગજમાં તરત ખબર પડી જવી જોઈએ કે આરબીઆઈ દ્વારા આરબીઆઈના જે ગવર્નર એ આના હેડ હોય છે. આરબીઆઈના ગવર્નર આના હેડ હોય છે. આની અંદર ટોટલ 6 સભ્યો, 3 સભ્ય સરકાર તરફથી અને 3 સભ્ય આરબીઆઈ તરફથી. એમપીસી મોનેટરી પોલિસી કમિટી, એનું મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય એવું છે કે ભારતની અંદર ઇન્ફ્લેશન, માર્કેટની અંદર, બજારની અંદર, ઇકોનોમીની અંદર, ભારતની અંદર, અર્થતંત્રની અંદર, આ બધાની અંદર ઇન્ફ્લેશન, ભાવ વધારાને જાળવી રાખવાનું કાર્ય છે. ઇન્ફ્લેશનને જાળવવાનું કાર્ય છે, બરાબર. ઇન્ફ્લેશન જળવાઈ રહેવો જોઈએ. કેટલો જળવાઈ રહેવો જોઈએ? તો કે 2 થી 6% જળવાઈ રહેવો જોઈએ. 2 થી 6%, એટલે 4% પ્લસ ઓર માઇનસ 2, 4 વત્તા 2 એટલે કે 6% અને 4 ઓછા 2 એટલે કે 2%. 2 થી 6%ની વચ્ચે જળવાઈ રહેવો જોઈએ. આના હેડ કોણ હોય છે? આના હેડ હોય છે આરબીઆઈના ગવર્નર. તો એ જ્યારે આ બધી વસ્તુ નક્કી કરે, ભાવ વધારો કંટ્રોલમાં રાખવાની કાર્ય કરે, તો એને પણ કોઈ આંકડા, કોઈ ડેટાને તો ધ્યાને લેવો પડશે ને. તો એ કયા આંકડા, કયા ડેટાને ધ્યાને લઈ અને પોતાની પોલિસી બનાવે છે? તો સીપીઆઈનો ડેટા જે છે એને ધ્યાને લેવી છે, બરાબર. પ્રશ્ન ડાયરેક્ટ એવો પૂછે છે કે એમપીસી જે છે, મોનેટરી પોલિસી કમિટી, એ ઇન્ફ્લેશનને કંટ્રોલ રાખવા માટે કયા આંકડાને ધ્યાને લે છે? તો સીપીઆઈનું આધાર વર્ષ 2012. આગળ વાત કરીએ કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ. કન્ઝ્યુમર સીપીઆઈ જે છે એ તે સ્પેશિયલ ફૂડ માટે પણ બનાવવામાં આવે છે, એટલે કે ખોરાકની અંદર ફૂડ જે છે, ફૂડ આઇટમ, એની અંદર કેટલો ભાવ વધારો થયો એની માટે. CSO launched the Consumer Food Price Index, constructing the index for early months of 2014. 2014 પછી એ લોન્ચ કરે છે CFPA,
કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ઇઝ અ મેઝર. આ એક રીતનું મેઝર એટલે કે માપ છે. કોનું માપ છે? ચેન્જ ઇન રિટેલ ફૂડ પ્રાઇસ. ફૂડ પ્રાઇસ લોકો દ્વારા જે ફૂડ કન્ઝ્યુમ કરવામાં આવે છે, જે ખોરાક ખાવામાં આવે છે, એની કિંમતની અંદર કઈ રીતે ફેરફાર થાય છે, ચેન્જ થાય છે, એને ધ્યાને લેવામાં આવે છે CFPIની અંદર. આગળ વાત કરીએ. અંડર ધ CSOનું જે આ CFPI જે છે એ ઇન્ડેક્સ આપે છે, કોને માહિતી આપે છે? ફૂડ પ્રાઇસીસ લેવલ ચેન્જીસ. ગ્રામ્ય વિસ્તારની અંદર, શહેરી વિસ્તારની અંદર અને આખા ભારતની અંદર ખોરાકના કિંમતોની અંદર કઈ રીતે ચેન્જીસ ફેરફાર થાય છે એ આપે છે. CFPI કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ એની માટે પણ એનું બેઝ યર આધાર વર્ષ જે છે એ પણ 2012 છે. CFPI જે છે એ બેઝડ ઓન રિટેલ પ્રાઇસીસ, એ રિટેલ પ્રાઇસ ઉપર આધાર રાખે છે. કોટેશન એઝ ઇન ધ CPI whereas the food index of WPI is obtained from wholesale price. બરાબર. જો CPI શું છે એ તો આપણે ઓલરેડી જોઈ લીધું. આની જેવો જ બીજો એક ઇન્ડેક્સ આવે છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એ પણ ભાવ વધારો કેટલો છે એ ચેક કરવાનું કાર્ય કરે છે, પરંતુ એ કઈ કિંમતને ધ્યાનમાં લે છે? તો એ હોલસેલ કિંમત જે હોય એને ધ્યાનમાં લે છે. હવે જો આપણે જે કિંમતે વસ્તુ ખરીદતા હોય તો આપણે કન્ઝ્યુમર છીએ, તો આપણે કન્ઝ્યુમર કિંમતે વસ્તુ ખરીદતા હોય. હવે પહેલાં એક વસ્તુ સમજો. કોઈ પણ વસ્તુ કંપનીની અંદર, ફેક્ટરીની અંદર બને, એકવાર એ ફેક્ટરીની અંદર એનું ઉત્પાદન થાય, મેન્યુફેક્ચરિંગ થાય, ફેક્ટરીમાં બની જાય, પછી ત્યાંથી બહાર નીકળે, પછી એની ઉપર અલગ અલગ ટેક્સ લાગે, પછી એની ઉપર એને પરિવહન દ્વારા ટ્રક બ્રક અથવા ખટારો બટારો એની અંદર કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય, એનો ખર્ચ ચડે, પછી બીજો ઘણો બધો ટેક્સ લાગે, ઓલું લાગે, પેલું લાગે, પછી છેલ્લે એ રિટેલર, પછી છેલ્લે એ ડીલર પાસે પહોંચે, હોલસેલર પાસે પહોંચે, અલગ અલગ વ્યક્તિ પાસે પહોંચે, અને લાસ્ટમાં આપણી પાસે કન્ઝ્યુમર પાસે પહોંચે. એટલે આપણી પાસે પહોંચતા એની અંદર ઘણું બધું કમિશન લાગી ગયું હોય, ઘણું બધું કમિશન. તો આજે ભાવ વધારો જ્યારે હોલસેલ લેવલે ચેક કરવામાં આવે, હોલસેલમાં તમને ખ્યાલ હશે, તમે કોઈ પણ વસ્તુ હોલસેલમાં લેવા જાઓ એટલે કે ઘણી બધી વસ્તુ એક સાથે લેવો, બલ્કમાં, બરાબર, ઘણી બધી વસ્તુ એક સાથે લેવો તો તમને એ બધી વસ્તુ કેવા મળે? સસ્તામાં મળે, બરાબર. હોલસેલમાં ભાવ હંમેશા ઓછો હોય. તો હોલસેલ લેવલે જે ભાવ વધારો ચેક કરવામાં આવે એને WPI કહેવાય, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. પરંતુ આ એક રીતે જોઈએ તો કન્ઝ્યુમર લેવલે આ સાચી માહિતી આપતો નથી, કારણ કે હોલસેલમાં તો બધી વસ્તુ ઓલરેડી સસ્તી જ હોય. તમને ખ્યાલ જ હશે, માની લો કે તમે એક પેન લેવા જાઓ અને તમે એમ કહો કે 1 લાખ પેન લેવી છે, તો 1 લાખ પેન તમે લેવા જાઓ તો તમને એકદમ સસ્તામાં પડી જાય, સસ્તામાં મળશે, બરાબર. એવી રીતે તો CPI જે છે એ કન્ઝ્યુમર લેવલે માપવાનું કાર્ય કરે છે અને WPI એ હોલસેલ લેવલે કાર્ય કરે છે. ઓકે, આગળ વાત કરીએ કમ્પોઝિશન ઓફ CFPI નું કમ્પોઝિશન કઈ રીતે છે? તો આની માટે કઈ મેથડ વાપરવામાં આવે છે કેલ્ક્યુલેટ કરવા માટે? સિમિલર ટુ CPI જેવી રીતે માપવામાં આવે એવી જ રીતે CFPI માપવામાં આવે. આનું બેઝ યર અને એ ડેટ જે છે એ પણ સેમ છે. બેઝ યર બંનેના 2012 છે. CPI ફૂડ એન્ડ બેવરેજીસ ગ્રુપ. આ CPIની અંદર સૌથી વધુ યોગદાન જો કોઈનું હોય તો એ ફૂડ, ખોરાક અને બેવરેજીસ, પીણાઓનું છે. કેટલું ટકા? તો કે 45% વેઇટ. CPIની અંદર સૌથી વધુ યોગદાન કોનું છે? તો કે 45% યોગદાન ફૂડ અને બેવરેજીસનું છે. આઉટ ઓફ ધીસ બેવરેજીસ એન્ડ સમ ઓફ ધ ઇટેબલ આઇટમ્સ, જેમાં બેવરેજીસ એટલે કે પીણાઓ અને ઇટેબલ આઇટમ્સ, ખાવા લાયક વસ્તુ, એક્સક્લુડેડ ટુ ડિરાઇવ ધ CFPI બાસ્કેટ ઓફ કોમોડિટી. તો એને બાદ કરી નાખીએ તો CFPIની વસ્તુ આપણને મળી જાય છે. વેઇટ ઓફ ધ CFPI કોમોડિટીઝ. CFPI કોમોડિટીનું જે વજન જે છે એ 39% છે CPIના ટોટલ બાસ્કેટની અંદર. CSO દ્વારા CFPI જે છે એ ફોર ધ ટ્રી ગ્રુપ એન્ડ હેન્સ ધીસ આર ત્રણ અલગ અલગ રીતે જે છે એ CFPI કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે એ લોન્ચ કરવામાં આવે છે. એક તો રૂરલ, ગામડા માટે, અર્બન, શહેર માટે, આવી રીતે બે અલગ અલગ રીતે એને લોન્ચ કરવામાં આવે છે. અને ત્રીજું જે છે એ મિક્સ માટે, એટલે કે બંનેના કમ્બાઇન્ડ લેવલે આને લોન્ચ કરવામાં આવે છે, બરાબર. તો જેટલી મહત્વની બાબતો હતી CPI વિશે એ આપણે ડિટેલમાં જોઈ લીધી.